नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेનું हार्दिक स्वागत છે। આપણે મૌર્યકાળ ભણી રહ્યા છીએ અને મૌર્યકાળમાં ગયા લેક્ચરમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સુદર્શન તળાવ આ બંનેનો પરિચય આપણે મેળવ્યો હતો। જ્યારે આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરશું બિંદુસારથી। બિંદુસાર જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો દીકરો અને એને ઈસવીસન પૂર્વે 298 થી ઈસવીસન 272 સુધી મગધની ગાદી ઉપર રાજ્ય કર્યું છે। કઈ સાલ છે? ઈસવીસન પૂર્વે 298 થી ઈસવીસન પૂર્વે 272। પણ આ બિંદુસારના ઘણા બધા ઉપનામ છે। આપણે એ ઉપનામ ભણવા છે કે બિંદુસારના કયા કયા ઉપનામ હતા। તો પહેલા જ આપણે આની અંદર ભણશું ઉપનામ કે બિંદુસારના ઉપનામ જણાવો। તો અહીંયા તમે પહેલા જ લખી શકો અમિત્રઘાત। પહેલું ઉપનામ એનું અમિત્રઘાત। અહીંયા હું બીજું લખીશ અમિત્રચેટક। ત્રીજું ઉપનામ લખીશ અહીંયા મદ્રસાર અને ચોથું ઉપનામ આપણે લખશું અહીંયા સિંહસેન। જોજો મિત્રો, આ ચારે ચાર જે છે ને એ બિંદુસારના ઉપનામ છે। કયા કયા? અમિત્રઘાત, અમિત્રચેટક, મદ્રસાર અને સિંહસેન। એમ કહેવાય કે આપણા સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃતની અંદર આ બિંદુસારને અમિત્રઘાત કહેવામાં આવ્યો છે। જ્યારે યુનાની લેખકો કહેતા ગ્રીક લેખકો જે છે એને આ બિંદુસારને કયું નામ આપ્યું છે? અમિત્રચેટક। પણ એમ કહેવાય 18 પુરાણ અને 18 પુરાણની અંદર એક પુરાણ એટલે વાયુ પુરાણ। અને આ વાયુ પુરાણની અંદર એમ કહેવાય છે કે આ બિંદુસાર માટે કયું નામ વપરાયું છે? મદ્રસાર। કયા પુરાણમાં? વાયુ પુરાણમાં બિંદુસાર માટે કયું નામ વાપર્યું? મદ્રસાર। જ્યારે એમ કહેવાય છે કે જૈન ગ્રંથોની અંદર બિંદુસારને સિંહસેન તરીકે ઓળખાવવામાં આવ્યો છે। તેના ચાર અલગ અલગ ઉપનામ છે। કયા કયા? અમિત્રઘાત, અમિત્રચેટક, મદ્રસાર અને સિંહસેન। એમાં સંસ્કૃતની અંદર એને અમિત્રઘાત કીધો, યુનાની દ્વારા એને અમિત્રચેટક કહેવામાં આવ્યો, વાયુ પુરાણમાં મદ્રસાર નામ આપ્યું અને જૈન ગ્રંથોમાં એને સિંહસેન કહેવામાં આવ્યું। મિત્રો, અમિત્રઘાતનો મતલબ થાય દુશ્મનોનો નાશ કરનાર। અમિત્ર એટલે દુશ્મન અને ઘાત એટલે નાશ। દુશ્મનોનો નાશ કરનાર આવું નામ આપણા સંસ્કૃત સાહિત્યમાં આપ્યું છે। જ્યારે આપણા હિન્દુ ગ્રંથોની અંદર બિંદુસાર નામ એને આપવામાં આવ્યું છે। તો આ રીતે એના અલગ 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 ચાર ઉપનામ છે કે એક્ઝામમાં પૂછાય, આપણે એની અંદર ધ્યાન આપશું। ચાલો આગળ આપણે એવું પૂછાય કે આ બિંદુસાર જે છે એના પિતાનું નામ શું હતું? તો આપણે હમણાં જ આગળ બોલ્યા હતા કે ભાઈ એના પિતાનું નામ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય। ચંદ્રગુપ્ત મૌર્ય આ બિંદુસારના પિતા હતા। પરંતુ એના માતાનું નામ તો આપણે અહીંયા લખી શકીએ કે આના જે માતા છે ને એનું નામ હતું દુર્ધરા। દુર્ધરા। આગળ આપણે ભણ્યા હતા ધનાનંદ, અને જે ધનાનંદ છે એની દીકરી એટલે દુર્ધરા। પરંતુ એવું કહેવાય છે કે બિંદુસારના જન્મની સાથે જ એના માતા દુર્ધરાનું અવસાન થઈ ગયું। કઈ રીતે? તો એની એક નાનકડી એવી સ્ટોરી ભણતા જઈ। એમ કહેવાય કે દુર્ધરા જે છે ગર્ભવતી છે અને ચંદ્રગુપ્તને મળવા માટે એના રૂમની અંદર આવ્યા છે। પણ બરોબર એમ કહેવાય ચંદ્રગુપ્ત મૌર્ય છે દરબારમાં હતા।
સમાચાર મોકલ્યા કે તમને મળવા માટે દૂરધરા આવ્યા છે. ચંદ્રગુપ્ત કહે છે કે તમે ઘડીક રૂમમાં બેસો, હું આવું છું. એટલે દૂરધરા બરોબર ચંદ્રગુપ્ત મૌર્યના રૂમની અંદર બેઠેલા અને આ બાજુ શાહી રસોઈયા ચંદ્રગુપ્ત માટે ભોજન તૈયાર કરી અને લાવેલા. પરંતુ એમ કહેવાય કે ભોજનની અંદર ખીર બનાવેલી, સૂકા મેવા અને એલાયચી આવું બધું નાખીને એવી તો મધુરી ખીર બનેલી કે એની જે સોડમ છે ને એ ચારે બાજુ પ્રસરાઈ ગઈ. દૂરધરા બેઠા બેઠા જોવે કે સરસ મજાની ખીર બનેલી છે, લાવ હું આ ખીર ખાઉં. અને દૂરધરાએ ખીર ખાધી, પણ મિત્રો એ ખીરની અંદર ઝેર હતું અને એમ કહેવાય કે દૂરધરાના પ્રાણ પંખીડા ઉડી ગયા. ચાણક્ય આવ્યા, જોયું તો ખીર જે છે એ ખાલી હતી, દૂરધરા મૃત અવસ્થામાં હતા. ચાણક્યે રસોઈયાને બોલાવ્યા કે તમે કઈ વસ્તુમાં ઝેર નાખ્યું હતું? તો કે અમે ખીરમાં ઝેર નાખ્યું હતું. તમને એમ થાય ચાણક્ય પોતે ઝેર ન ખાવતા? હા. કેમ? ચંદ્રગુપ્ત મૌર્ય છે એ વખતના મહાન પ્રતાપી રાજા હતા. મિત્રો, કદાચ કોઈક એને ઝેર આપી અને મારી નાખે તો, પણ થોડું થોડું ઝેર જો પહેલાંથી એમને આપવામાં આવે તો એના ઉપર ઝેરની અસર ન થાય. એટલા માટે ચાણક્ય દરરોજ એને જમવામાં થોડું થોડું ઝેર દેતા હતા. પરંતુ ચંદ્રગુપ્ત દરરોજ ખાતા હતા એટલા માટે એને તો કાંઈ ફેર નહોતો પડતો. પણ આજે દૂરધરાએ ઝેરવાળી ખીર ખાધી અને દૂરધરાનું મૃત્યુ થયું. ચાણક્યે વિચાર કર્યો, દૂરધરાને તો આપણે બચાવી શક્યા નહીં, પણ એના ગર્ભમાં રહેલું જે બાળક છે ને એને આપણે બચાવી લઈએ. એમ કહેવાય સારામાં સારા રાજવૈદ્યોને બોલાવવામાં આવ્યા અને દૂરધરા જે છે એનું સિઝેરિયન કરવામાં આવ્યું. જો પહેલી વહેલી સર્જરી સિઝેરિયન કોઈએ કર્યું હોય તો એ ચાણક્યએ કરાવ્યું હતું. કોનું થયું હતું? દૂરધરાનું. એના પેટમાં રહેલું જે બાળક છે એને બચાવી લેવામાં આવ્યું અને એ જ બાળક એટલે બિંદુસાર. પણ ઝેરના કારણે બિંદુસારના માથામાં એક ઝેરનું બિંદુ રહી ગયું, નીલા કલરનું બિંદુ રહી ગયું. એટલા માટે આનું નામ આપવામાં આવ્યું હતું બિંદુસાર. તો કે એના પિતાનું નામ ચંદ્રગુપ્ત મૌર્ય, એના માતાનું નામ દૂરધરા હતું અને એના જન્મ સાથે જ એના માતાનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું. પણ આ બિંદુસાર જે છે એના મહાઅમાત્ય કોણ હતા? જો મહાઅમાત્યનો મતલબ કે રાજા પછીનું બીજું મહત્વનું પદ. જેમ અત્યારે આપણે પ્રધાનમંત્રીનું પદ છે એમ એ વખતે પ્રધાનમંત્રીના સમકક્ષ પદ મહાઅમાત્યનું હતું. અને એના મહાઅમાત્ય કોણ હતા? તો તમારે યાદ રાખવાનું, ખલ્લટક આવે. શરૂઆતના વર્ષોમાં બિંદુસારના મહાઅમાત્ય ચાણક્ય હતા, પરંતુ પાછળથી એના મહાઅમાત્ય કોણ બન્યા હતા? ખલ્લટક. ચાલો આગળ વધીએ. બિંદુસારના પત્ની કહેતા એની રાણીઓ લખી અહીંયા, રાણી. બિંદુસારના રાણીઓ. એવું કહેવાય છે કે બિંદુસારે 16 જેટલા લગ્ન કર્યા હતા. કેટલા? 16 લગ્નો. પણ એમાંથી એની મુખ્ય 4 રાણી. અને આપણે એના 4ના નામ યાદ રાખવાના છે કે એના મુખ્ય જે 4 રાણી છે એ કયા કયા. તો આપણે અહીંયા ભણી લઈએ એના મુખ્ય 4 રાણી. તો એની અંદર આપણે એક નામ લખશું, ચારુમતી. શું નામ આવે છે? ચારુમતી. એના એક રાણી હતા. બીજું નામ આવશે સુભદ્રાંગીની. સુભદ્રાંગી એના બીજા રાણી. ત્રીજું નામ આવશે અહીંયા નૂર અને ચોથું નામ આવશે શુભ્રસી. કેટલા રાણી આપણે યાદ રાખવાના છે? 4 રાણી. કયા કયા? ચારુમતી,
સુભદ્રાંગિની, નૂર અને શુભ્રસિંહ. પણ આ ચારે ચાર રાણીના ચારે ચાર સંતાનને પણ જોઈ લઈ તો એમ કહેવાય કે આ ચારુમતી જે છે એના દીકરાનું નામ હતું સુસીમ. સુભદ્રાંગી જે છે એના દીકરાનું નામ હતું અશોક, જેને આપણે આગળ ભણવાનો થાય છે. મહાસમ્રાટ અશોક કોના દીકરા હતા? સુભદ્રાંગીના દીકરા હતા. નૂર જે છે એના દીકરાનું નામ હતું શ્યામક. જો તમે શરૂઆતમાં એક અશોકા સિરિયલ આવતી હતી, એ સિરિયલ જોઈ હોય તો આ બધા પાત્રો જે છે એ તમારે જોવામાં આવે એમાં, હે ને. શુભ્રસિંહ અને એના દીકરાનું નામ હતું તિષ્ય. તો યાદ રાખજો મિત્રો કે ભાઈ અહીંયા જે છે એ આપણે ચાર રાણી યાદ રાખવાના છે અને ચાર એના દીકરાઓ યાદ રાખવાના. ચારુમતીના દીકરા સુસીમ, સુભદ્રાંગીના દીકરા અશોક, નૂરના દીકરા શ્યામક અને શુભ્રસિંહના દીકરા તિષ્ય હતા. હવે એમ કહેવાય કે બિંદુસાર પછી નેક્સ્ટ રાજા કોણ? આમ તો બિંદુસારને 101 દીકરા હતા. જો કૌરવોનો રેકોર્ડ તોડ્યો, કૌરવોમાં તો 100 જ હતા. કેટલા ભાઈઓ હતા? ધૃષ્ટાર અને ગાંધારીના 100 સંતાન. પણ કૌરવો રેકોર્ડ તોડ્યો અને આ કેટલા ભાઈઓ હતા? 101. એમાં મુખ્ય 4 આ જે છે. હવે આ ચારે ચાર જે છે એમાંથી નેક્સ્ટ રાજા કોને બનાવો? સારો હોય, વ્યવસ્થિત માણસ હોય એને રાજા બનાવે ને, પરંતુ એને રાજ્ય વહીવટ તો આવડવો જોઈએ ને. એટલે બિંદુસારે ચાણક્યને પૂછ્યું કે આ જે 4 રાજકુમાર છે એમાંથી આગળ આપણે ભવિષ્યનો રાજા કોને ઘોષિત કરવો? ચાણક્ય કે કામ કરો, આપણા જે અલગ અલગ પ્રાંતો એની અંદર આ લોકોને સુબા બનાવી દો, રાજ્યપાલ બનાવી દો, અને વહીવટ કરશે તો આપણને ખબર પડશે કે વહીવટમાં આ વ્યક્તિ જે છે યોગ્ય છે, જેને આપણે ભવિષ્યનો રાજા ઘોષિત કરશું. તો કે વાંધો નહીં. એટલે એમ કહેવાય કે જ્યાં સુસીમ છે ને સાહેબ, એને તક્ષશિલાનો રાજા બનાવવામાં આવ્યો. તક્ષશિલાનો સુબો રાજા કહેતા સુબો બનાવવામાં આવ્યો. જ્યારે અશોક જે છે એને અવંતી, હવે અવંતીનું બીજું નામ ઉજ્જૈન, અવંતીનો જે એ વખતનો શાસક બનાવવામાં આવ્યો, રાજ્યપાલ બનાવવામાં આવ્યો. શ્યામક જે છે એને સુવર્ણગિરીનો રાજ્યપાલ બનાવ્યો. કેનો બનાવ્યો? સુવર્ણગિરી. હવે પાછળ વધ્યો તિષ્ય. હવે આને કૌશાંબીનો રાજ્યપાલ બનાવવામાં આવ્યો. તો ચારે ચાર રાજકુમાર જે છે એને અલગ અલગ પ્રાંતમાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા, એનો વહીવટ સોંપવામાં આવ્યો, અને આમાંથી જે યોગ્ય વહીવટ કરે એને ભવિષ્યનો મગધનો રાજા ઘોષિત કરવાનો. પણ એમ કહેવાય છે બરોબર તક્ષશિલાના જે અધિકારીઓ ખૂબ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા, જેના કારણે તક્ષશિલાની અંદર જનવિદ્રોહ ફાટી નીકળ્યો. કોના વિરુદ્ધમાં? અધિકારીઓના વિરુદ્ધમાં. પણ આ સુસીમભાઈ જે છે એ કોઈ કામગીરી કરી શક્યા નહીં, અને આ જે સુસીમ છે એ ભાગી ગયા, ત્યાંથી નાસી જાય છે અને આવ્યા મગધની અંદર અને બિંદુસારને વાત કરે છે કે પિતાજી આવું બન્યું, વિદ્રોહ ફાટી નીકળ્યો છે, હું તો જીવ બચાવીને આવી ગયો. બિંદુસાર તો ગુસ્સે થઈ ગયા કે તારું કામ આ વિદ્રોહ શાંત કરવાનું છે, તો અહીંયા આવી ગયો. હવે બિંદુસાર નક્કી કરે છે કે વિદ્રોહને શાંત કરવા માટે હું ખુદ સૈન્ય લઈને જાઉં. પરંતુ ચાણક્યએ સલાહ આપી કે કામ કરો, અશોકને મોકલો. અશોક જે છે એને તક્ષશિલા મોકલો, એ વિદ્રોહને શાંત કરી શકશે. અને એવું કહેવાય છે કે અશોકને તક્ષશિલા મોકલવામાં આવ્યો અને અશોકે આ જે અધિકારીઓ વિરુદ્ધનો જે વિદ્રોહ હતો એને શાંત કર્યો. અને ચારે ચાર રાજકુમારની અંદર કોઈ નામ ઉભરી આવ્યું હોય તો એ અશોકનું ઉભરી આવ્યું, કે જે યોગ્ય શાસક બની શકે એવો હતો. પરંતુ અશોક અને બિંદુસારને 36નો આંકડો હતો.
બિંદુસારનો તો પ્રિય દીકરો હતો સુશીલ, અને એની ઈચ્છા હતી કે યુવરાજ બનાવવામાં આવે સુશીલને. એની વધારે ચર્ચાઓ પાછી આપણે આગળ કરશું. હવે આ રીતે 4 રાણી, એના 4 દીકરા, અને ચારને અલગ અલગ જે પ્રાંતના સુબા તરીકે નીમવામાં આવ્યા. સુબા કહેતા રાજ્યપાલ. એમ કહેવાય કે બિંદુસારના સમયની અંદર 5 રાજધાની હતી. કેટલી હતી? 5. એમાં મેં 4ના નામ તો એ લખ્યા છે. કઈ કઈ? તક્ષશિલા, અવંતી કહેતા ઉજ્જૈન, સુવર્ણગીરી, કૌશાંબી, અને એક એના પછી રાજધાની આવશે જેનું નામ છે તોષલી. કઈ આવી? તોષલી. તક્ષશિલા હાલ પાકિસ્તાનમાં આવશે, અવંતી કહેતા ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવે, સુવર્ણગીરી મહારાષ્ટ્રમાં આવે, કૌશાંબી હાલ જે છે એ ઉત્તર પ્રદેશમાં છે, અને તોષલી કહેતા ઓરિસ્સા. તો આ રીતે 4 જે એની મુખ્ય આ જે 5 રાજધાની હતી. કેટલી હતી? 5 રાજધાની જે બિંદુસારના સમયમાં હતી, પણ પાછળથી બિંદુસારના અંતિમ વર્ષોમાં આ તોષલી જે છે એ પાછું મૌર્ય સામ્રાજ્યથી અલગ થઈ ગયું હતું. તો આ યાદ રાખો. હવે એમ કહેવાય કે બિંદુસાર જે છે ને એ એક સંપ્રદાયનો અનુયાયી હતો. કયો સંપ્રદાય? તો યાદ રાખજો, આ બિંદુસાર જે છે ને એ આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો. કયો? આજીવક. ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, બિંદુસાર કયો ધર્મ પાળતો હતો, કયો સંપ્રદાય પાળતો હતો? જૈન, બૌદ્ધ, આજીવક કે હિન્દુ? યાદ રાખજો, આ જે છે ને એ આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો. એ જૈન પણ નહોતો, બૌદ્ધ સંપ્રદાયમાં પણ નહોતો માનતો, હે ને? આ કયા સંપ્રદાયમાં માનતો? આજીવક સંપ્રદાયમાં. હવે બિંદુસાર જે છે એના આગળના જે પોઈન્ટ છે એની ચર્ચા હવે આપણે કરતા છે. બિંદુસાર જે છે એને ઘણો બધો વિસ્તાર વધાર્યો. 16 જેટલા મહાન રાજ્યો આ બિંદુસારે જીતેલા એવું બૌદ્ધ સાધુ તારાનાથે લખેલું છે. કેટલા? 16 રાજ્યો. એના ઉપર એને વિજય મેળવેલો. અને આ બિંદુસાર જે છે એને દક્ષિણના જે રાજ્યો ચોલ હોય, ચેર હોય, પાંડ્ય હોય, આ ચોલ, ચેર અને પાંડ્ય આ દક્ષિણના રાજ્યો સાથે મૈત્રી ભર્યા સંબંધો બાંધ્યા હતા. કોને? બિંદુસારે. અને એમ કહેવાય કે આ બિંદુસારના દરબારમાં સિરિયાના રાજા, ક્યાં? સિરિયાના રાજા જેનું નામ છે એન્ટીઓક્સ. જો નામ યાદ રાખજો, ભૂલી ન જતા. આ બધા નામો છે, વારંવાર રિવિઝન કરવાથી યાદ રહેશે, એમ નામ નહીં રહે. સિરિયાના રાજા એન્ટીઓક્સ બિંદુસારના દરબારમાં એક રાજદૂત મોકલે છે, અને એનું નામ છે ડાયમેક્સ. સિનેમેક્સ યાદ રાખવાનું એટલે રહી જાય, હે ને? સિરિયાના રાજા કોણ છે? એન્ટીઓક્સ. અને બિંદુસારના દરબારમાં કયો રાજદૂત મોકલો? ડાયમેક્સ. પણ જેવો ડાયમેક્સ દરબારમાં આવ્યો ને એટલે બિંદુસારે આને કીધું, ઓ ડાયમેક્સ, મારે સિરિયાથી અમુક વસ્તુ મંગાવી છે, મંગાવી દેશો? અરે મહારાજ, હુકમ કરો. શું કામ ન થાય? મંગાવી દઉં તમ તારે. એટલે બિંદુસાર કે કામ કર, મારે સિરિયામાંથી 3 વસ્તુ મંગાવી છે. એક તો સૂકા અંજીર. જો સાંભળજો, પેલું સૂકા અંજીર, બીજું મીઠી મદિરા, દ્રાક્ષ હોય, દ્રાક્ષ એનો દારૂ, મીઠી મદિરા, અને ત્રીજું દાર્શનિકો. દાર્શનિકો મતલબ એના જે તત્વજ્ઞાનીઓ, વિચારકો. બિંદુસારને એવો શોખ હતો કે સારા સારા તત્વજ્ઞાની, સારા સારા માણસો છે એને બોલાવવા અને એના જ્ઞાનનો લાભ લેવો. એટલે કીધું મને 3 વસ્તુ મંગાવી દે. કઈ કઈ? એક તો સૂકા અંજીર, બીજું મીઠી મદિરા, અને ત્રીજું દાર્શનિકો. એટલે આને તો ફોન કર્યો એન્ટીઓક્સને, સાહેબ આવું છે, આ 3 વસ્તુ બિંદુસારે મંગાવી છે, એટલે આને 2 વસ્તુ મોકલી.
સૂકા અંજીર મોકલા અને મીઠી મદિરા મોકલી, ભલે પીધે રાખે, પણ દાર્શનિકો મોકલા નહીં, કારણ પોતાના દેશનું જ્ઞાન બીજે જવું જોઈએ નહીં એવી દ્રઢ માન્યતા આ ધરાવતું હતું. એટલા માટે એમ કહેવાય કે 2 વસ્તુ મોકલે. તો યાદ રાખજો, સિરિયાના રાજા કયા? એન્ટિઓક્સ. અને એને કયો રાજદૂત મોકલો? તો યાદ રાખજો, રાજદૂતનું નામ છે ડાયમેક્સ. એના પછી આગળ વધીએ તો એમ કહેવાય કે મિસરના રાજા ઇજિપ્ત, મિસરના રાજા ટોલેમી દ્વિતીય એક પાછો રાજદૂત બિંદુસારના દરબારમાં મોકલે છે. કયો? તો યાદ રાખજો, એનું નામ છે ડાયોનિસિયસ. કયો રાજદૂત? ડાયોનિસિયસ. જો ભૂલ ન પડે, ડાયમેક્સ કે તો સિરિયા, પણ ડાયોનિસિયસ કે તો મિસર આવશે. તો આ તમારે યાદ રાખવાનું. સિરિયાના રાજા કયા? એન્ટિઓક્સ. કયો રાજદૂત મોકલો? ડાયમેક્સ. મિસરના રાજા કયા? ટોલેમી. કયો રાજદૂત મોકલે? ડાયોનિસિયસ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચર્ચા કરી છે બિંદુસારની. કે પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક તમારે આવા બધા સવાલો પૂછાય છે. આનો સમયગાળો કયો? ઈસવીસન પૂર્વે 298 થી ઈસવીસન પૂર્વે 272. એના ઉપનામ અમિત્રઘાત. સંસ્કૃત મુજબ યુનાનીઓએ અમિત્ર ચેટક, વાયુ પુરાણમાં મદ્રસાર કીધો અને જૈન ગ્રંથમાં સહેસેન કીધો. પિતાનું નામ ચંદ્રગુપ્ત, માતાનું નામ દુર્ધરા, એના મહામાત્યનું નામ ખલ્લટક. એના 16 જેટલા રાણી, એમાંથી આપણે 4 યાદ રાખવાના. ચારુમિત્રા, સુભદ્રાંગી, નૂર અને ચોથી રાણીનું નામ શુભ્રસી. ચારુમિત્રાનો દીકરો સુસીમ, જે તક્ષશિલાનો રાજ્યપાલ બન્યો. સુભદ્રાંગીનો દીકરો અશોક, જે ઉજ્જૈન કહેતા અવંતીનો રાજ્યપાલ બન્યો. નૂરનો દીકરો શ્યામક, જેને સુવર્ણગીરીનો રાજ્યપાલ બનાવ્યો. અને તિષ્યને કૌશાંબીનો રાજ્યપાલ બનાવ્યો. એ પણ ભણ્યા. અને ત્યાર પછી આપણે ભણ્યા બિંદુસાર કયા સંપ્રદાયનો અનુયાયી હતો? તો આજીવક સંપ્રદાય. કયો આવશે? આજીવક. અને એમ કહેવાય કે સિરિયાના રાજા એન્ટિઓક્સ બિંદુસારના દરબારમાં એક રાજદૂત મોકલે, જેનું નામ ડાયમેક્સ. અને મિસરના રાજા ટોલેમી એક રાજદૂત મોકલે, જેનું નામ છે ડાયોનિસિયસ. તો આ આપણે બિંદુસાર ભાઈને ભણ્યા. અને હવે આપણે આગળ વધવાના છીએ નેક્સ્ટ શાસકની તરફ. મૌર્યકાળમાં આગળનો જે શાસક છે એને ભણવો છે. ખૂબ અગત્યનો મોસ્ટ આઈએમપી શાસક એટલે સમ્રાટ અશોક આવશે. અને આ જે સમ્રાટ અશોક છે એનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 268 થી ઈસવીસન પૂર્વે 232નો સમય. અને એમ કહેવાય કે એના ઉપનામ કયા? ઉપનામની ચર્ચા કરીએ તો અહીંયા હું પહેલું જ નામ લખીશ, પ્રિયદર્શી. બીજું ઉપનામ લખશું દેવાનામ પ્રિય. ત્રીજું ઉપનામ આવશે કામાશોક. અને છેલ્લે લખશું આપણે ચંડાશોક. 4 ઉપનામ યાદ રાખવાના. એમ કહેવાય કે શિલાલેખોની અંદર અશોકે પ્રિયદર્શી કે દેવાનામ પ્રિય આવું ઉપનામ લખાવેલું છે. પ્રિયદર્શી દરેક જગ્યાએ જે પ્રેમને જોવે છે એનું નામ પ્રિયદર્શી. દેવોને પણ જે પ્રિય છે એટલે દેવાનામ પ્રિય. કામાશોક એમ કહેવાય અશોકનું જીવન વૈભવી હતું. ભોગ વિલાસમાં ડૂબેલો હતો એટલા માટે એને કામાશોક કીધેલો છે. પરંતુ કલિંગના યુદ્ધની અંદર હજારો લોકોનો સંહાર કર્યો, હજારો લોકોને મોતને ઘાત ઉતાર્યા, એટલા માટે ચંડાશોક કહેવાનો ચાંડાળ જેવો અશોક. તો આ 4 જે છે એ અશોકના ઉપનામ છે. કયા કયા? પ્રિયદર્શી,
દેવાનામ પ્રિય, કામાશોક અને ચંડાશોક. હવે વાત કરીએ પિતાનું નામ. તો આગળ આપણે ભણી જ ગયા છીએ. પિતાનું નામ હતું બિંદુસાર અને માતાનું નામ સુભદ્રાંગી, જેનું બીજું નામ છે ધર્મા. ક્યાંક સુભદ્રાંગી ન આપ્યું હોય તો શું હશે? ધર્મા હશે. અગાઉ જ વાત થઈ અશોક અને બિંદુસારને 36નો આંકડો. એવું કહેવાય બિંદુસારની તબિયત ધીમે 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 નાજુક થવા લાગી. એટલે બિંદુસારે યુવરાજ તરીકે સુસીમને ઘોષિત કર્યો અને થોડા સમયની અંદર બિંદુસારનું અવસાન થઈ ગયું. અવસાન થતાં હવે જે બિંદુસારના દીકરાઓ છે એના વચ્ચે ગાદી માટે લડાઈ શરૂ થાય છે. અને એમ કહેવાય ઘણા સમય સુધી આ યુદ્ધ ચાલ્યું. ઘણા સમય સુધી ભાઈઓ વચ્ચે સંઘર્ષ ચાલ્યો. અને એવું કહેવાય છે કે અશોક જે છે એ પોતાના 99 ભાઈઓની હત્યા કરી અને મગધની ગાદી ઉપર બેઠો. કેટલા ભાઈઓની? 99 ભાઈઓની. પણ એને આ સંઘર્ષની અંદર મદદ કરનાર કોઈ વ્યક્તિ હોય તે વ્યક્તિનું નામ છે રાધાગુપ્ત. યાદ રાખજો, અશોકને આ સંઘર્ષમાં ગાદીએ બેસાડવામાં મદદ કોને કરી હતી? રાધાગુપ્ત. જે ગયા પીઆઈના પેપરમાં પૂછાઈ ગયું હજુ થોડો સમય પહેલા જ. તેમ કહેવાય કે રાધાગુપ્ત જે છે એને મદદ કરી અને અશોક જે છે એ 99 ભાઈઓનો સંહાર કરી અને પોતે મગધની ગાદી ઉપર બેઠો છે. અને ધીમે 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 પોતાનો રાજ્ય વિસ્તાર વધારતો જાય છે. અને એમાં એમ કહેવાય કે ઈસવીસન પૂર્વે 261ની સાલ છે. મોસ્ટ આઈએમપી કઈ સાલ છે? ઈસવીસન પૂર્વે 261. અને આ 261ની સાલમાં એક યુદ્ધ થાય છે અને એનું નામ છે કલિંગનું યુદ્ધ. મોસ્ટ આઈએમપી. કલિંગનું યુદ્ધ ખેલાણું કોના કોના વચ્ચે? અહીંયા એક નામ લખી શકો તમે, અશોક. પણ કલિંગનો કયો રાજા? કલિંગના રાજાનું નામ શું? તો યાદ રાખજો, એ વ્યક્તિનું નામ છે જયંત. અશોક અને જયંત નામનો જે કલિંગનો રાજા, એની વચ્ચે કલિંગનું યુદ્ધ થયું ઈસવીસન પૂર્વે 261. યુદ્ધની અંદર અશોકભાઈ તો જીતી ગયા. પણ એવું કહેવાય છે કે જ્યારે યુદ્ધ પૂરું થયું અને આજે રણભૂમિની અંદર, મેદાનની અંદર આજે અશોક પોતે ત્યાં આંટો મારવા માટે નીકળ્યો છે. અને એ રણ મેદાનમાં અશોકે કેટલાક હૃદય કાંપી ઉઠે એવા દ્રશ્યો જોયા. અશોક જોવે છે કે આજે કેટલાય માતા પિતા એના સંતાનોના કપાયેલા શિર પોતાના ખોળામાં લઈ અને ચોધાર આંસુએ રડી રહ્યા છે. કેટલાય નાના નાના બાળકો એના પિતાના શબ આગળ બેઠા બેઠા રડી રહ્યા છે. કેટલી વિધવા સ્ત્રીઓ પોતાના પતિના શરીર આગળ બેઠી બેઠી આંસુઓ સારી રહી છે. આજે માતા પિતાઓ એના દીકરા વગરના થયા છે. પત્ની એના પતિ વગરની થઈ છે. બાળકો એના પિતા વગરના થયા છે. એમ કહેવાય છે કે આવું કરુણ દ્રશ્ય આજે છવાઈ ગયું છે. કલિંગના યુદ્ધની અંદર 1,00,000 સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને 1.5 લાખ સૈનિકો ઘાયલ થયા હતા. કેટલાનું અવસાન? 1,00,000. ઘાયલ કેટલા થયા? 1.5 લાખ સૈનિકો ઘાયલ થયા. અને લોહીની તો કાયદેસર રીતે સાહેબ નદીઓ વહેતી હતી. આજે જમીન જે છે એ રક્ત રંજીત બની હતી. અને આવું દ્રશ્ય છે અશોકે નિહાળ્યું. અશોકનું હૃદય કાપી ગયું અને વિચાર કર્યો કે હવે તો
રણ વિજયના બદલે ધર્મ વિજય કરવો છે. અને આ કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને અશોક શૈવ ધર્મ પાળતો હતો, એની જગ્યાએ અશોક હવે બુદ્ધ ધર્મ તરફ આગળ વધ્યો છે. અને બુદ્ધ ધર્મનો ઉપદેશ અશોકને આપ્યો કોને? જોજો, અશોક પહેલા કયો ધર્મ પાળતો? શૈવ ધર્મ, ભગવાન મહાદેવને માનતો. અને હવે કલિંગના યુદ્ધ પછી હૃદય પરિવર્તન થતા કયો ધર્મ સ્વીકાર્યો? બૌદ્ધ ધર્મ. અને બૌદ્ધ ધર્મની એની શિક્ષા જે છે, એનો ઉપદેશ જે છે એ ઉપગુપ્તે આપ્યો હતો. ઉપગુપ્ત નામના બૌદ્ધ ભિક્ષુ, જેને અશોકને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપ્યો, પરંતુ અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા કોને આપી? તો નામ યાદ રાખજો. આનો જ એક નાનકડો એવો શિષ્ય હતો જેનું નામ છે નિગ્રોધ. બાળ ભિક્ષુ જેનું નામ નિગ્રોધ. અને આ નિગ્રોધ જે છે એ અશોકને બૌદ્ધ ધર્મનો દીક્ષા આપે છે. ઉપદેશ કેતો ઉપગુપ્ત, પણ બૌદ્ધ ધર્મની દીક્ષા કોને આપી? તો આપણો આન્સર આવશે નિગ્રોધ. જો ભૂલ ના પડતા આ પ્રશ્નમાં ધ્યાન રાખવાનું કે ભાઈ અશોકને બૌદ્ધ ધર્મનો ઉપદેશ કોને આપ્યો? ઉપગુપ્તે આપ્યો. પણ દીક્ષા કોને આપી? તો આન્સર આવશે નિગ્રોધ. અને હવે અશોક બૌદ્ધ ધર્મ તરફ વળ્યો છે. હિંસાની જગ્યાએ અહિંસાનો માર્ગ પસંદ કર્યો છે. ક્રૂરતાની જગ્યાએ પ્રેમનો માર્ગ અત્યારે પસંદ કર્યો છે. અને અશોક જે છે એ હવે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે લાગી ગયો. અને એમ કહેવાય અશોકનો એક દીકરો હતો જેનું નામ છે મહેન્દ્ર, અને એની એક દીકરી હતી જેનું નામ છે સંઘમિત્રા. અને આ મહેન્દ્ર અને સંઘમિત્રા જે છે એને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલે છે. મોસ્ટ આઈએમપી. અશોક દીકરો મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલે છે? તો યાદ રાખજો, શ્રીલંકા મોકલે છે. અહીંથી પણ આપણો એક સરસ મજાનો સવાલ બની શકે. હવે આગળ વધીએ તો એમ કહેવાય છે કે અશોકનો એક પ્રપૌત્ર હતો જેનું નામ સંપ્રતિ. અને સંપ્રતિના નામ ઉપરથી ગિરનાર પર્વત ઉપર એક ટૂંક છે જેને આપણે સંપ્રતિની ટૂંક કહીએ છીએ. જે યાદ રાખજો, કોના નામ ઉપરથી પડ્યું છે? અશોકના પૌત્રના નામ ઉપરથી સંપ્રતિની ટૂંક પડી છે. આગળ વધીએ. અશોક જે છે એ હવે બૌદ્ધ ધર્મનું પાલન કરે અને હવે અશોક જે છે એ ગુજરાતની અંદર પોતાનો એક સૂબો નીમે છે અને સૂબાનું નામ છે તુસ્ફાક. પૂછાય એવો પ્રશ્ન, અશોકે ગુજરાતનો સૂબો કોને નીમો? તુસ્ફાક. અને આગળ આપણે ભણી ગયા કે આ જ તુસ્ફાક જે છે એ સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવે છે. આગળ આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા કે ખેતીને ઉત્તેજન આપવા માટે એ સુદર્શન તળાવમાંથી નહેરો કોને કઢાવી હતી? તુસ્ફાકે કઢાવી હતી. અને કોનો સૂબો હતો? અશોકનો સૂબો હતો. અને એ વખતે પણ ગુજરાતની રાજધાની ગિરિનગર છે. જોજો, મૌર્ય કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો આપણો આન્સર આવશે ગિરિનગર. અને આ જ અશોક જે છે એમ કહેવાય કે ત્રીજી બૌદ્ધ સંગતિ પાટલીપુત્રમાં બોલાવી હતી. જો મોસ્ટ આઈએમપી. કેટલામી? ત્રીજી બૌદ્ધ સંગતિ. એવું કહેવાય ઈસવીસન પૂર્વે 250ની સાલ. જો કે 51 લખ્યું છે, અમુક બુકમાં 50 છે, અમુક બુકમાં 51 છે. ઈસવીસન પૂર્વે 250ની સાલ છે અને ત્રીજી બૌદ્ધ સંગતિ અશોક જે છે એ પાટલીપુત્રમાં બોલાવે છે. અને ત્રીજી બૌદ્ધ સંગતિના જે અધ્યક્ષ હતા જેનું નામ છે મોગલીપુત્ર તીસ. શું નામ? મોગલીપુત્ર તીસ. ઓલા મોગલી નહીં, જંગલ વાળા, જંગલ જંગલ પતા ચલા હે,
હે ને, એ મોગલીની વાત નથી, પણ આ એક બૌદ્ધ સાધુ હતા, મોગલી પુત્ર તીસ, જે ત્રીજી બૌદ્ધ સંગતિના અધ્યક્ષ હતા. અને ત્રીજી બૌદ્ધ સંગતિ જે છે ને એમાં અભિધમ પીટકની રચના થઈ હતી. બૌદ્ધ ધર્મનો જે ગ્રંથ ત્રિપીટક, બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ કયો? ત્રિપીટક, જેમાં 3 આવે: સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. અને એમાંથી અભિધમ પીટકની રચના ઈસવીસન પૂર્વે 250માં પાટલીપુત્રમાં મળેલી ત્રીજી બૌદ્ધ સંગતિમાં થાય છે. તો આ પણ આપણો અહીંથી સવાલ બને. આ ઉપરાંત અશોકે 2 શહેરો વસાવ્યા. એમાં જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, જો યાદ રાખજો, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને નેપાળમાં લલિતપુર. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને નેપાળમાં લલિતપુર નામનું જે નગર છે, આ બંને નગરો વસાવનાર કોણ હતું? તો આપણો આન્સર આવશે અશોક. હવે અશોક જે છે એને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી ઘણા બધા શિલાલેખો અને સ્તંભ લેખો લખાયા. અને ઘણા બધા ઇતિહાસકારો એવું માને છે કે અશોકને શિલાલેખ લખવાની પ્રેરણા ઈરાની શાસક દારા પ્રથમ ઉપરથી મળી છે. દારા પ્રથમ ઉપરથી પ્રેરણા લઈ એને ભારતની અંદર શિલાલેખો અને અભિલેખો લખાયા હતા. અને એમ કહેવાય કે અશોકે 14 જેટલા શિલાલેખ, કેટલા? 14 જેટલા શિલાલેખ અને 7 જેટલા સ્તંભ લેખ લખાવ્યા છે. જો ભૂલ ન પડે, શિલાલેખ પૂછે તો કેટલા? 14. સ્તંભલેખ પૂછે તો કેટલા? 7. અને આ 14 શિલાલેખ જે છે એમાંથી એક શિલાલેખ એટલે ગિરનારનો શિલાલેખ. મોસ્ટ આઈએમપી. અને ગિરનારનો જે શિલાલેખ છે એને આપણે વિસ્તૃત ભણવાનો છે, ડીપમાં ભણવાનો છે. એટલા માટે અત્યારે ઊંડી ચર્ચા નથી કરતા, પરંતુ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ગિરનારનો શિલાલેખ આખો કમ્પ્લીટ તૈયાર કરશું કે જેમાંથી એક પણ માર્ક આપણો જાય નહીં. તો 14 શિલાલેખમાંથી એક ક્યાં? ગિરનારનો શિલાલેખ. અને એમ કહેવાય છે કે અશોકના જે અભિલેખો છે ને એ 4 લિપિની અંદર લખાવ્યા હતા. કઈ કઈ? તો એમાં એક આવે ગ્રીક, બીજી આવે અરમાઇક, ત્રીજી આવે ખરોષ્ટી અને ચોથી આવે બ્રાહ્મી. એના જે અભિલેખો છે એ કેટલી લિપિમાં લખાણા હતા? 4. કઈ કઈ? ગ્રીક, અરમાઇક, ખરોષ્ટી અને બ્રાહ્મી. હવે એમ કહેવાય કે આ ગ્રીક અને અરમાઇક લિપિ છે ને એ મોટા ભાગે અફઘાનિસ્તાનની અંદર છે. અશોકના જે અભિલેખો છે એમાં ગ્રીક અને અરમાઇક લિપિમાં ક્યાં લખેલા છે? અફઘાનિસ્તાનની અંદર. જ્યારે ખરોષ્ટી જે છે એ અભિલેખો પાકિસ્તાનમાં લખાણા છે. પાકિસ્તાનમાંથી જે અશોકના અભિલેખો મળ્યા એ કઈ લિપિમાં છે? ખરોષ્ટી. જ્યારે ભારતની અંદર જે લેખો મળ્યા છે એ બ્રાહ્મી લિપિમાં આપણને મળે છે. તો યાદ રાખજો, કેટલી લિપિમાં અભિલેખો લખાયા? 4. કઈ કઈ? ગ્રીક, અરમાઇક, ખરોષ્ટી, બ્રાહ્મી. ગ્રીક અને અરમાઇક અફઘાનિસ્તાનમાં, ખરોષ્ટી પાકિસ્તાનમાં અને બ્રાહ્મી જે છે એ ભારતની અંદર લખાવેલ છે. હવે 7 સ્તંભલેખ છે ને સાહેબ, એની અંદર એમ કહેવાય કે સ્તંભલેખ જેનું નામ ટોપરા અને મેરઠ. આ ટોપરા અને મેરઠનો જે એનો સ્તંભલેખ છે ને એ ફિરોજ શાહ તુગલક, જો નામ યાદ રાખજો, કોણ? ફિરોજ શાહ તુગલક દિલ્હી લઈ આવે છે. યાદ રાખજો, અશોકનો કયો સ્તંભલેખ? ટોપરા અને મેરઠ, જે ઉત્તર પ્રદેશમાં આવે. અને એને દિલ્હી લાવનાર કોણ? ફિરોજ શાહ તુગલક. આપણે આગળ ભણવામાં આવશે દિલ્હી સલ્તનત, અને એમાં એક આવશે તુગલક વંશ અને એનો શાસક ફિરોજ શાહ તુગલક. પણ એવું કહેવાય છે કે જ્યારે આ સ્તંભલેખ છે ને એને દિલ્હી લાવવા માટે એને ખૂબ મહેનત કરવી પડી.
કેમ? તો કે આ જે છે ને આખો સ્તંભલેખ એ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવતો અને એક સ્તંભલેખનું વજન 40 થી 50 ટન હતું. કેટલું વજન? 40 થી 50 ટન જેટલું વજન. અને એ સ્તંભલેખને દિલ્હી લાવવા માટે એને 8,400 માણસોને કામે લગાડ્યા હતા. 8,500 8,400 લોકો જ્યારે કામે લાગ્યા ત્યારે એ દિલ્હી આવ્યો. અને બીજું 84 પૈડાવાળું ગાડું એને લાવવા માટે કેટલા પૈડાવાળું ગાડું વપરાણું હતું? તો કે 64 પૈડાવાળું ગાડું જે છે એની અંદર એને લાવવામાં આવ્યો હતો. આવો વિશાળ એ સ્તંભલેખ. તો આ ટોપરા અને મેરઠનો સ્તંભલેખ દિલ્હી કોણ લાવ્યું? ફિરોજ શાહ તુગલક. અને આવો ને આવો એક સ્તંભલેખ છે પ્રયાગનો સ્તંભલેખ, અલ્હાબાદ. અને આ પ્રયાગનો જે સ્તંભલેખ છે ને એ કોને ખસેડ્યો? તો યાદ રાખજો, અકબર દ્વારા ખસેડવામાં આવ્યો હતો. અને અકબર જે છે એ પ્રયાગનો સ્તંભલેખ એ અલ્હાબાદના કિલ્લામાં મુકાવે છે. ક્યાં મુકાયો? અલ્હાબાદના કિલ્લામાં. કોને મુકાયો? અકબરે મુકાયો. પણ આમાં સૌથી નાનામાં નાનો સ્તંભલેખ કયો? તો યાદ રાખજો, સૌથી નાનામાં નાનો રૂમનદેય આવે, જે નેપાળની અંદર આવશે. 7 સ્તંભલેખમાં સૌથી નાનો કયો છે? રૂમનદેય. અને રૂમનદેય ક્યાં આવે? નેપાળની અંદર આવશે. અશોક જે છે એ બૌદ્ધ ધર્મમાં આવ્યો ને સાહેબ, એટલા માટે એને ઘણા બધા વિહારો બનતા આવ્યા. અને એમ કહેવાય કે એ વખતે મગધ કહેતા, હાલનું જે બિહાર, એ મગધ જે છે ને એની અંદર એટલા બધા વિહાર હતા કે એ મગધને વિહાર ભૂમિ કહેવામાં આવતી. અને વિહાર ઉપરથી ધીમે ધીમે એનું નામ થયું બિહાર. જો વિહાર ઉપરથી જે રાજ્યનું નામ શું થયું? બિહાર થયું. અને અશોક એમ કહેવાય કે ઘણા બધા સ્તૂપની રચના પણ કરાવી છે. આગળ આપણે સ્તૂપ ઉપર એક વિશાળ ચર્ચા કરવી છે, પણ અત્યારે ટૂંકમાં કહી દઉં કે અશોકે મુખ્ય 2 સ્તૂપ એના નિર્માણનો પાયો નાખ્યો હતો. એમાં એક આવે સાંચીનો સ્તૂપ. કયો? સાંચી. અને બીજો આવે સારનાથ. સાંચીનો સ્તૂપ જે હાલમાં 200 રૂપિયાની નોટ ઉપર અંકિત કરવામાં આવ્યો છે. નવી નોટો બહાર પાડીને એમાં 200 રૂપિયાની જે નોટ છે એમાં કયો સ્તૂપ આપ્યો છે ભાઈ? સાંચીનો. અને બીજો સારનાથનો સ્તૂપ. આ બંને સ્તૂપ જે છે એનું નિર્માણ અશોકના સમયમાં શરૂ થયું હતું. અને એ વખતે એમ કહેવાય છે કે લાકડામાંથી આ સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. શેમાંથી? લાકડામાંથી. તો એના નિર્માણમાં કોનો ફાળો છે? અશોકનો ફાળો છે. સમ્રાટ અશોક, એને તો ભણીએ એટલું ઓછું પડે. હજુ તો એના સમયનો રાજ્ય વહીવટ, એના સમયની સમાજ વ્યવસ્થા, એ વખતનું ધાર્મિક જીવન, આર્થિક જીવન, એની ન્યાય વ્યવસ્થા, આ દરેકે દરેક ટોપિક છે એને વિગતવાર આપણે સમજવાના થાય છે. અને એક મોસ્ટ આઈએમપી ટોપિક ગિરનારનો શિલાલેખ, એને પણ સમજવો છે. પરંતુ આવતા લેક્ચરની અંદર આ દરેકે દરેક ટોપિકની ચર્ચા આપણે કરશું. કયા કયા? ગિરનારનો શિલાલેખ, મૌર્યકાળનું સમાજ જીવન, આર્થિક જીવન, ધાર્મિક જીવન, ન્યાય વ્યવસ્થા, વહીવટી તંત્ર, એ વખતના અધિકારીઓ જે છે એને શું કહેવામાં આવતા, એના નામો. આ દરેક ટોપિક જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ફરી વખત આગળ એક મૌર્યકાળની અંદર નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.